આપણી સાથે પરબતભાઈ પટેલ છે, એમની સાથે વાત કરીશું। પરબતભાઈ, આજે તમારું નામાંકન દાખલ થવાનું છે બનાસકાંઠાની સીટ, અને બનાસકાંઠા સૌથી મોટો જિલ્લો, કેટલો મોટો પડકાર રહેશે લોકસભાની આ સીટને લઈને, જ્યારે 26 સીટો 2014માં ભાજપે પોતાના હસ્તક કરી હતી। સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ લોકસભાની ચૂંટણી ચાલી, બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે રાષ્ટ્રીય નેતાગીરી, પ્રદેશની નેતાગીરી અને જિલ્લાના આગેવાનો મારફત મારી પસંદગી થઈ છે। અત્યારે મિત્રો સમગ્ર દેશની પ્રજાએ નરેન્દ્રભાઈની 2019માં ફરીથી દેશના વડાપ્રધાન તરીકે મનથી નક્કી કરી રાખ્યા છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદીની આગળની જે ચાલતી પાર્ટી, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ જે પાર્ટીના અધ્યક્ષ છે, એમના નામે જ્યારે મિત્રો ચૂંટણી લડાવવાની છે, ત્યારે સમગ્ર જિલ્લાની પ્રજાએ મિત્રો બધાને નક્કી કરી નાખ્યું છે કે આજ સુધીમાં ક્યારેય જીત થઈ હોય એટલી ઐતિહાસિક લીડથી નરેન્દ્રભાઈની આગળની જે ચૂંટણી લડવાની છે, એમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંથી દિલ્હી જશે। પરબતભાઈ, તમારી સામે એ છે જે તમારી સાથે હતા પહેલા, અને તમારા મિત્રો પણ એટલા સારા છે, પરથીભાઈ। આ ચૂંટણી પંજાબ વચ્ચે ને કમળ વચ્ચેની છે। પરથીભાઈ હોય, પરબતભાઈ હોય, કોઈ પણ મિત્ર હોય, જ્યારે નરેન્દ્ર મોદી વચ્ચે અને રાહુલ ગાંધી વચ્ચેની ચૂંટણી છે, પ્રજાએ નરેન્દ્ર મોદીની પસંદગી કરી લીધી છે। રાહુલ ગાંધી કોંગ્રેસ તો મિત્રો કઈ દેખાતી જ નથી। તમે જોયું કે જે કોંગ્રેસના ઉમેદવારની પસંદગી કરવામાં કેવા પ્રકારની યાદદાસ્ત ચાલી રહી છે, એના ઉપરથી ખ્યાલ આવે કે કોંગ્રેસ કઈ છે જ નહીં। અને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની ચૂંટણી હોય ત્યારે નરેન્દ્ર મોદીના ઉમેદવાર તરીકે પ્રજા ઐતિહાસિક લીડથી જીતાડશે। અને અમારા આપણા અત્યારના વર્તમાન મંત્રી, ચાલુ સાંસદ આદરણીય હરિભાઈ ચૌધરી જ્યારે અમારા અણવર તરીકે મારી જનતા પાર્ટીનો, ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકરને મનમાં દુઃખ નથી ને બધા સક્રિયપણે આખી પાર્ટી અને પ્રજાજનો શુભેચ્છકો કામે લાગ્યા છે।